શ્રી ઠાકોરજી ગોકુલમાં પ્રગટ બાલ લીલા અને ગુપ્ત સ્વરૂપે કિશોર લીલા કરી રહ્યા છે. ગોપીજનોના ચિત્તને એવું હર્યું છે કે કોઈના કોઈ બહાને ગોપીજનો નંદાલયમાં આવી રહ્યા છે. નંદદાસજીનું એક કીર્તન કે જેમાં અલગ અલગ બહાનાથી ગોપીજનો આવે છે અને પ્રભુના મુખના નિહાળી રહ્યા છે. ઘર નંદ મહર ઘર મિશ હી મિશ આવે ગોકુલ કી નારી. ગોકુલની નારી મિશ એટલે બહાનું. નંદ મહરના ઘરે અલગ અલગ બહાના કરીને આવે છે. એક ગોપીએ પોતાની રવૈને કૂવામાં નાખી દીધી અને કહે છે કે સાસુમાં રવૈ મળતી નથી. સાસુમાં કહે છે કે મેં ત્યાં જ ખીંટી પર લગાડી છે, જો તને કેમ દેખાતું નથી? કહે છે ના, મેં બરોબર જોયું, ક્યાંય દેખાતું નથી. હું મૈયા પાસેથી લઈ આવું અને બિલોવીને પછી પાછી આપી દઈશ. તો રવાઈ લેવાના બહાને ગોપી નંદાલયમાં આવે છે અને શ્રી ઠાકોરજીને નિહાળે છે. બીજી એક ગોપી આવી છે, મૈયા અમારા ઘરમાં ચિત્રો બનાવવાના છે, તો આપના ઘરના ગાય, યમુનાજી, ગિરિરાજજી, મોર, પોપટ હું બરાબર જોઈ લઉં, જેથી કરીને તેવી જ ચિત્રકારી હું અમારા ઘરમાં પણ કરીશ. અને આવી છે તો ચિત્ર જોવાના બાને, પણ ચિત્ર જોવાને બદલે કેવલ લાલનને જ નિહાળી રહી છે. ત્રીજી એક ગોપી જલ ભરવાના બહાને બહાર નીકળી છે. ગાગર ભરેલી ગાગરને ઢોરી નાખી અને કહે છે સાસુજી હવે હું તો જલ ભરી આવું. અને તેની સાસુ કહે છે જલ તો ભરેલું જ છે. કહે છે ના ના, બધું વપરાઈ ગયું છે, હું હમણાં યમુનાજીથી જલ ભરીને આવું. અને આવી જાય નંદાલયમાં. એક ગોપીએ પોતાના બછડાને ખીંટીથી ખોલી દીધું અને બછડું તો ભાગી ગયું અને કહે છે કે અરે આપણું બછડું ક્યાંક જતું રહેશે, લાવ હું તેને શોધીને લાવું. એમ કરીને નંદાલય પાસે આવી અને વારે વારે બીજે જાય, ફરીથી નંદાલય પાસે આવ્યા. એમ કેટલોય સમય કાઢ્યા પછી બછડું લઈને ઘરે ગયા. એક ગોપી દહીં વેચવા નીકળી છે. મહી લોને બદલે માધવ લો બોલી રહી છે અને વારે વારે તે નંદાલયની ગલીની બહાર જ આંટા મારે છે અને મૈયા ખીજે છે કે અહીંયા તો આટલી બધી ગાયો છે, તારું દહીં કોણ લેશે? અને કહે છે કે મૈયા હું કંઈ દહીં વેચવાના નથી આવી, હું તો મુખ દેખન હું આઈ લાલ કો, મુખ દેખન હું આઈ. કાલે જેવું લાલનનું મુખ જોઈને દહીં વેચવા ગઈ, જા દહીં ગયો બિકાઈ. તો અહીંયા મને બસ એકવાર લાલનનો મુખ બતાવી દે, જેથી આજે પણ મારું બધું દહીં વેચાઈ જાય. તો બહાનું તો કરે છે દહીં જલ્દી વેચાય તેનું, પણ જોવા છે તો નંદ ગોપાલને. અને કોઈ ગોપી લાલનના ઓરડાના પાછળથી ટેર કરે છે, પીછવા રેવે બોલ સુનાયો. લલિતા હું તો અમુક વનમાં જાઉં છું, તારે આવવું હોય તો જલ્દી ચાલ. અને એમ કરીને લાલનને સંદેશો આપે છે. તો અલગ અલગ બહાનાથી ગોકુલની નારીઓ નંદાલય પાસે આવી રહ્યા છે. સુંદર બદન બીનું દેખે કલ ન પરત. શ્રી ઠાકોરજીના સુંદર વદનને નિહાળ્યા વિના કલ એટલે કે ક્યાંય ચેન પડતું નથી. ભૂલ્યો ધામ કામ આછો બદન નિહાર. અને જ્યારે આ વદન કમલને જોઈ લે છે પછી પણ ઘરના કામ કરવાનું ભૂલી જાય છે. નથી જોતા તો ચેન નથી પડતું અને જોઈ લે છે તો બધા જ ઘરના કામને ભૂલી જાય છે. દીપક લે ચલી બાહિર બાટ મેં બરો કરી ડાર. એક ગોપીજન શું બાનું કરીને આવ્યા છે? દીવો લેવાના બાને. નંદાલયમાં સતત દીવો પ્રગટે એટલે જ્યાં પણ અગ્નિ ન હોય તે નંદાલયમાં આવે અને અગ્નિને લઈ જાય. દીપક લે ચલી બાહિર વાટ મેં, બહાર જતા જ માર્ગમાં બરો કરી ડાર, દીવાને ઓલવાવી નાખ્યો. ફિર આય છબીસો બ્યાર કો દેત ગાર. અને પછી આવીને તો
કાન કુંવરની છબીને નિહાળી રહ્યા છે અને ગારી દઈ રહ્યા છે કે આ પવન કેટલો બધો જોરથી આવ્યો, મારો દીવો તો જતો રહ્યો, ઓલવાઈ ગયો. નંદદાસ નંદલાલ સો લાગે હે નૈન, તો હાથમાં તો છે દીપક, દીવા લેવાનું બહાનું કર્યું છે, પણ નૈન કોનાથી લાગ્યા છે? નંદલાલથી. પલકી કી ઓટ માનો બીતે યુગ 4, અને કેવી આ ગોપીજનોનો વિરહ છે કે એક પલકની ઓટ મીન્સ કે એકવાર નેત્ર બંધ થાય તો માનો 4 યુગ વીત્યા હોય. ગોપીજનો જે ગોપી ગીતમાં કહે છે તેવી જ અવસ્થા અહીંયા પણ નંદાસજી બતાવી રહ્યા છે કે આ ગોપીની પણ એવી અવસ્થા થઈ ગઈ કે હવે તો હું દીવાનું પણ બહાનું નહીં કરી શકું, તો બીજું કયું બહાનું કરું કે ફરીથી નંદાલયમાં આવું, નંદલાલને નિહાળું. તો આવી રીતે અલગ અલગ બહાનાથી ગોપીજનો આવી રહ્યા છે અને પોતાના સ્નેહને શ્રી ઠાકોરજીમાં વધારી રહ્યા છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય, શિવ વલ્લભાધીશ કી જય.